જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક આપણા યુટ્યુબના નવા બ્લોગમાં. આપણે સતરંગ ધામમાંથી વિદાય લઈ અને આપણે આપણી પગપાળા યાત્રા શરૂ કરી દીધી છે. તો અમારી આ પગપાળા યાત્રામાં જોડાઈ રહેજો. સવાર પડી ગઈ છે, તો મારી સવાર કેવી હોય એ હું તમને દેખાડું. આ છે મારી સવાર. જય સૂરજ નારાયણ. હેલો, હાય. સવાર પડી ગઈ છે આપણી. જે સવારના નાસ્તા પાણી પણ બાકી છે અને આપણે પગપાળા ચાલતા ચાલતા આપણે વિછા ગામ તરફ પહોંચી ગયા છે. તો કાંઈ નહીં, આપણો સવારનો નાસ્તો પાણી વિછા ગામમાં કરી અને પછી મળીએ પાછા તમને. આપણે સવારના ચા પાણી નાસ્તો કરી અને પાછી આપણી પગપાળાને શરૂ કરી દીધી છે. જુઓ, આ છે રસ્તો. મિત્રો, આપણો પંથ હવે બહુ દૂર નથી, કેટલા કિલોમીટર બાકી છે તે હું તમને આ વિડીયોને આગળ જરૂર જણાવીશ, કારણ કે હવે આપણો પંથ દૂર નથી. હું હાલીને જતો ને મને એક પાછી યાદ આવી ગઈ, કારણ કે આની પહેલાં પણ હું ચોટીલા ધામે હાલીને ગયેલો છું અને એ સમયે ચોમાસું હતું. ત્યારે એક તળાવ હતું, એમાં હું નાહ્યો હતો. હું તમને બતાવું છું ત્યારે એ તળાવ કેવું છે. જો મિત્રો, આ જે તળાવ તમને દેખાય ને, આમાં હું ગઈ વખતે હાલીને આવ્યો ને ત્યારે નાહ્યો હતો. અને એ ગઈ વખતનો વિડીયો જો મારી પાસે છે ને તો આપણે હું આ બ્લોગમાં મૂકી દઈશ. હાઈવે પર ચડી ગયો હતો, પરંતુ પોરો ખાવા એક જગ્યાએ ઊભો રહ્યો હતો. ત્યાં મને એક બંધ ફેક્ટરી દેખાડી, જે હું દેખાડું છું. ઊભા રહ્યો તમે જુઓ, આ છે બંધ ફેક્ટરી છે. જુઓ, હવે જે લોકોને ખબર હોય કે આ બંધ ફેક્ટરી શા માટે પડી છે, આનું કારણ શું છે, તે લોકો અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે મને નથી ખબર કે આ બંધ ફેક્ટરી કેમ પડી છે. બપોરના 12:30 થઈ ગયા છે અને આપણે અત્યારે અહીંયા નાસ્તો કરવા બેઠા છીએ. આ છે આપણો બપોરનો નાસ્તો અને અહીંયા આપણો સામાન પડ્યો છે અને અહીંયા આપણે માં ભગવતીની ધજા પડી છે. બપોરા થઈ ગયા છે, પરંતુ અહીંયાથી તમને એક વસ્તુ દેખાડું. તમે ખાલી જોજો, તમારું દિલ ખુશ થઈ જશે. જય માતાજી મિત્રો, તમને આ જે ડુંગર દેખાય છે ને, એ ડુંગર છે માં ભગવતીનો, માં ચંડી ચામુંડાનો ચોટીલો ડુંગર. આપણે જે અત્યારે બપોરે વિહામો ખાવા બેઠા છે ને, ત્યાંથી આ ડુંગર દેખાય છે. આપણે નાસ્તો પાણી કરીને થોડોક આરામ કરી ને આપણી પગપાળા આપણે શરૂ કરી દીધી છે. અને હવે હું તમને બતાવું ચોટીલા ધામ કેટલા કિલોમીટર દૂર રહ્યું છે. ખાલી 10 કિલોમીટર બાકી રહ્યું છે ચોટીલા ધામ, ભગવતી ચંડી ચામુંડાનું ધામ. આઈને આપણે આપણી પગપાળા યાત્રાને આગળ વધારીએ અને મા ભગવતીના શરણોમાં જલ્દી પહોંચી જઈએ. ફાઇનલી પગવાની તૈયારીમાં જ છે. હવે કેટલા દૂર છે બતાવી દો, કારણ કે આપણે ચોટીલાની સરહદમાં તો આપણે પ્રવેશ કરી ગયા છીએ, પણ હવે ચોટીલા ડુંગરથી કેટલા દૂર છે એ તમને બતાવી દો. તો મિત્રો, આ છે માં ભગવતીનો ગઢ ચોટીલો ડુંગર. પોગી ગયા છીએ માં ભગવતી ચંડી ચામુંડાના ધામમાં, અને આ રહ્યો માં ભગવતી ચંડી ચામુંડાનો ગઢ ચોટીલો. તો મિત્રો, આપણે સાંજની આરતીમાં ભળવાનું છે. અને હા, હું તમને દરેક મારા ભાઈ ભક્તોને જરૂર દર્શન કરાવીશ સાંજની આરતીના. તો બધાય મારા ભાઈ ભક્તોને જય માતાજી. જય માતાજી મિત્રો. ચલો, આજનો અધ્યાય આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.
જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માં ભગવતી ચંડી ચામુંડાના ધામમાં અને મેં તમને દર્શન પણ કરાવ્યું. આપણી આજની આ ચોટીલા ધામની પગપાળા યાત્રા અહીંયા માં ભગવતીના ધામમાં પૂરી થાય છે. એમના શરણમાં આપણે પહોંચી ગયા છે. ત્યાં આવીને ખૂબ જ આનંદ થયો, મનને શાંતિ થઈ, મન ઉપર જે બોજ હતા તે બધા હળવા થઈ ગયા છે. માં ભગવતી ચંડી ચામુંડાની આપણી પાસે આ 4 દિવસની મારી પગપાળા યાત્રા હતી. પરંતુ આ 4 દિવસ હું એકલો જરૂર હતો, પરંતુ મને એકલું નહોતું લાગતું, કારણ કે મારી સાથે માં ભગવતી ચંડી ચામુંડા સાક્ષાત હર ક્ષણ દરેક પળ મારી સાથે હતા. એટલા માટે મને આ સફર એકલી તો કોઈ દિવસે નથી લાગી. કાંઈ ને મિત્રો, આ સફર આપણે અહીંયા જ પૂરી થાય છે. તો બધાય મારા ભાવિ ભક્તોને જય માતાજી. તો તમને આ 4 દિવસની અમારી પગપાળા યાત્રા પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, બીજા લોકો સાથે શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.